પોતાના હક માટે ગુહાર લગાવતા આ કર્મચારીઓ છે ફ્યુચર સ્ટાફિંગ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના. રાજુલા મામલતદાર ખાતે રેલી સ્વરૂપે આવેદન કરવા માટે પહોંચ્યા છે આ કર્મચારીઓ. આ કર્મચારીઓને મિનિમમ વેજીસ એટલે કે પોતાનું જે રોજગાર ભથ્થું છે એ ચૂકવાતું ન હોય, જેને લઈને આવેદનપત્ર પાઠવવા માટે રાજુલા મામલતદાર કચેરીએ આ કર્મચારીઓ પહોંચ્યા હતા. આ કર્મચારીઓએ રેલી સ્વરૂપે વિરોધ નોંધાવ્યો અને પોતાના જે રોજગાર ભથ્થું મળવું જોઈએ રોજગાર ભથ્થું મળતું નથી. 12 કલાક સુધી કામ કર્યા પછી પણ ઓવરટાઈમના જે પૈસા હોય તે પણ વધારવામાં નથી આવતા. આને લઈને આ કર્મચારીઓ રાજુલા મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને પોતાના હક માટે લડતા આ કર્મચારીઓને ન્યાય મળે છે કે કેમ તે જોવું રહ્યું. આવા જ અપડેટ માટે તમારા રાજુલા ન્યૂઝ અપડેટને ફોલો કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. 5 વર્ષથી નોકરી કરે છે, જેનો હમણાં પગાર વધારો આવ્યો 250 રૂપિયા. 250 રૂપિયા એની મજાક કરી આ લોકોએ, એવી રીતે પગાર આપ્યો. મિનિમમ વેજ મુજબ ગણે ને તો 13,000 રૂપિયા તો અનસ્કિલ્ડ કે જે અકુશળ જે હોય કર્મચારી એનો હોવો જોઈએ, એવો તો એનો અનસ્કિલ્ડમાં પગાર આપે છે. પછી 250 રૂપિયા પગાર આપે તો 250 રૂપિયામાં અત્યારે આ મોંઘવારીમાં આ લોકોને કેમ ભરણ પોષણ કરવું, એના છોકરાની ફી ભરવી, ઘર અકારવું, કોઈ દવાખાનું આવી ગયું તો 12,000માં તો સ્વાભાવિક છે, 12-13,000માં તો કોઈ પૂરું પડતું નથી. તો આ લોકોની માંગ એવી છે કે એને પૂરતો પગાર મળે, સમાન કામ સમાન વેતન, એના નિયમ મુજબ જો આને બને તો આની હારે નોકરી કરતા કર્મચારીઓ જે છે એના પરમેનન્ટ એને 60-70,000 50,000 પગાર છે તો આને 12-13,000 કહો, એને પણ આપો ને પગાર. અને આ લોકોએ છેલ્લા અઠવાડિયાથી સ્ટ્રાઇક ધરણા પ્રદર્શન કરે છે, તો ધરણા પ્રદર્શનમાં લોકોને ધમકી આપવામાં આવે છે. અને મને એક જાણકારી એવી મળી છે કે એના કેપ્ટન જે છે પીપાવ કોર્ટના, એની કંઈક આમાં પાર્ટનરશીપ હોય એવું લાગે છે ને. એ કેપ્ટનની અંદર એવું છે કે તમે તો કામ તમને ગન પોઈન્ટ ઉપર કરાવશો એવી ધમકી આપે, તો એ વ્યાજબી નથી. આ અત્યારે સ્વતંત્રતા છે, આ અંગ્રેજોની નીતિ છે ને, આ લોકોએ જે કંપનીવાળાએ અંગ્રેજોની નીતિ અપનાવી છે ત્યારે, પણ એ વ્યાજબી નથી. એટલે આ લોકો બધા કર્મચારીઓ આપણે પ્રાંત સાહેબને મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે આ લોકોનો સમાન કામ સમાન વેતન મુજબ પગાર મળવો જોઈએ. અને આ જે ધમકી આપે છે કે તમે નહીં આવો તો નવા માણસોને અમે કામે લઈ લેવું, તો નવા માણસોને 20-25,000 પગાર આપવો છે. તો આ લોકોએ 5-10 વર્ષથી જે એને ભોગ આપ્યો છે કંપનીમાં, 5-10 વર્ષથી નોકરી કરે છે, તો આ લોકોને 20-25,000 પગાર આપી દો ને. તમને શું પ્રોબ્લેમ છે? અને આ બધા આજુબાજુના લોકલ પબ્લિક છે.